પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે, જેમાં વેરાની વસૂલાતમાં 90% વ્યાજ માફી યોજના મંજૂર કરવામાં આવી છે। ત્યારે શહેરીજનોએ મેયર મોદીની આ કામગીરી બિરદાવી છે। પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં કરદાતાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ બેઠકમાં વર્ષ 2026-27 માટે મિલકત વેરા પર 90% વ્યાજ માફી યોજના જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા અગાઉ પ્રોપર્ટી ટેક્સ ઇન્સેન્ટિવ રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેના પરિણામે વેરા વસૂલાતમાં સારો પ્રતિસાદ મળ્યો હતો। હાલમાં પણ શહેરમાં અનેક મોટી મિલકતોના વેરાની વસૂલાત થવાની બાકી હોવાથી કરદાતાઓને પ્રોત્સાહન મળે અને મહાનગરપાલિકાની આવકમાં વધારો થાય તે હેતુથી વ્યાજ માફી યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ વેરા પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકીને સફળતાપૂર્વક વેરા વસૂલાત કરવામાં આવી રહી છે। તે જ અનુસંધાને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ વધુમાં વધુ બાકી ટેક્સદારો પાસેથી વેરા વસૂલાત થઈ શકે અને કરદાતાઓને રાહત મળી રહે તે માટે આ વિશેષ વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત કરદાતાઓ બાકી મિલકત વેરાની રકમ, જેમાં હાઉસ ટેક્સ, સફાઈ વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, પાણી વેરો અને ગટર વેરો સહિતના તમામ ભરવાપાત્ર કરવેરાની રકમ વન ટાઈમ સેટલમેન્ટમાં કેશલેસ પેમેન્ટ દ્વારા ભરપાઈ કરશે તો તેમને વ્યાજમાં 90% સુધીની માફીનો લાભ આપવામાં આવશે। આ યોજના જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી તારીખ 30/9/2026 સુધીમાં અમલમાં રહેશે। પ્રથમ જનરલ બોર્ડ મિટિંગમાં બોર્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વર્ષોથી લોકોએ વેરા નથી ભર્યા, એનું અમે જ્યારે ડિટેલિંગમાં રિપોર્ટ જોયો ત્યારે એવી ખબર પડી કે જે મૂળ રકમ છે વેરાની એના કરતાં વ્યાજ અમુક ગણા વધારે લાગી ગયું છે। એ ભરવા સામાન્ય જનતાને થોડીક તકલીફ પડે એવું અમને પણ લાગ્યું। બોર્ડ સમક્ષ અમે રજૂ કર્યું અને બોર્ડે એવો નિર્ણય લીધો છે કે 90% વ્યાજમાં માફી આપવી। એટલે વર્ષો સુધી જે લોકોએ પોતાનું કોઈ પણ કારણસર વેરો ભરતા ચૂકી ગયા છે તેને ફરી પાછી મારી એકવાર અપીલ છે કે આપ સમયસર વેરો ભરી દેજો। તારીખ 30/9/2026 સુધી આ વેરો અમે સ્વીકારીશું। જેમાં વ્યાજ હશે, અગાઉનો કોઈ વેરો બાકી હશે, તે તમામ રીતે આપણે કેશલેસ ભરવાનો રહેશે। કોઈ પણ જાતનું રોકડ રકમ સ્વીકારવામાં નહીં આવે। એટલે એને ધ્યાને રાખી અને આ વેરો વહેલામાં વહેલી તકે ભરાઈ જાય એવી મારી આ પોરબંદર વાસીઓને સૌને અપીલ છે। આ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ છે એ નગરપાલિકામાંથી જ્યારે મહાનગરપાલિકા તરફ પોરબંદર વિકસી રહ્યું છે ત્યારે એક જ વખત છે, એટલે લોકોના મનમાં એવું ન થાય કે હર વર્ષે કે અમુક વર્ષે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ આવશે ત્યારે આપણે વેરો ભરીશું। ના, તદ્દન ખોટી વાત છે। આ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ તો આપણે જ્યારે વિકાસ કરવા માટે સરકારે જે તક આપેલી છે, જે અપગ્રેડ થઈ ગયા છીએ આપણે નગરપાલિકાથી મહાનગરપાલિકા, એટલે છે 30/9 સુધીમાં આ વેરો ભરાઈ જાય। અન્યથા અમારે પ્રોપર્ટી સીલ કરવી પડશે અને જે કંઈ લીગલી જે કોઈ કાર્યવાહી થશે તે અમે તમામ ઉપર કરવાના છીએ। તેના માટે અમારી નગરપાલિકા અને બોર્ડમાં પણ આ નિર્ણય લેવાયો છે અને અમે કટિબદ્ધ છીએ કે 1/10 અમારી કાર્યવાહી જે લોકો વેરો નહીં ભરે તેની ઉપર કડક રીતે કરવાની છે। યોજનાની શરતો અનુસાર વર્ષ 2026-27 સુધીની બાકી રકમ સંપૂર્ણપણે કેશલેસ પેમેન્ટ દ્વારા ભરપાઈ કરનાર કરદાતાઓને જ લાભ મળશે। વ્યાજ માફીનો લાભ માત્ર જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી તારીખ 30/9/2000 સુધી વેરો ભરનાર કરદાતાઓને જ મળવા પાત્ર રહેશે। જનરલ બોર્ડ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપી આ અંગેની તમામ કાર્યવાહી હાથ ધરવા માટે મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને અધિકૃત કરવામાં આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।